برائے خوشنودی امام زمانہ بلند تر صلوات برائے سلامتی امام زمانہ آواز بلند صلوات رحم اللہ من کرا الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیم الامام المہدی المنتظر ولعنۃ اللہ علی اعدائہم اجمعین. اما بعد. بسم اللہ الرحمن الرحیم. اللہم کل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولیاً وحافظاً وقائداً وناصراً ودلیلاً وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا. اللہم صلی علی. اما بعد. قال السید الکونین حسین منی وانا من الحسین احب اللہ من احب الحسین. بر محمد وآل محمد صلی اللہ علیہ عالم نو تہے دل تھی شکریہ ادا کریے کہ આપણને મજલિસ અઝા બરપા કરવાની તૌફીક અને ખુશ નસીબી અતા કરી. પરોવરદિગાર આલમ આપણી આજના કોશિશને કબૂલ કરે અને મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાઝે બુલંદ સલવાત કરીએ. ખરેખર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસ એક અઝીમ ઇબાદત છે અને સવાબથી ભરપૂર ઇબાદત છે. એક રિવાયતની અંદર જે શહાદતુલ અવલિયા કિતાબ છે જેની અંદર અલ્લામા હાજી નજી સાહેબ નકલ કરે છે, કહે છે કે અલ્લાહના રસૂલે ફરમાયું કે મન બકા અલા મુસાબિલ હુસૈન, જે કોઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબત ઉપર રોવે, આવ તઝક્કર અથવા એનો જિક્ર કરે, એમને યાદ કરે, આવ જલસ ફી મજલિસે અથવા એવી મજલિસમાં બેસે કે જ્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જિક્ર થતો હોય, આવ ખાદેમા અહલે અઝા અથવા અહલે અઝા મતલબ અઝાદારોની ખિદમત કરે. શું કીધું? જે કોઈ રોવે અથવા ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જિક્ર કરે અથવા મજલિસમાં બેસે અથવા અઝાદારોની ખિદમત કરે, તો ફરમાયું કે તો એનો સવાબ એ છે કે જાણે અર્શ ઉપર હઝરત અલી અલૈહિસ્સલામની સાથે મારી ઝિયારત કરી 40 વખત. હવે મદીનાની અંદર જઈને ઝિયારત કરવી એનો સવાબ અને અર્શ ઉપર જઈને પૈગંબર ઇસ્લામની 40 વખત ઝિયારત કરવી એનો સવાબ, સમજી લઈએ કેટલો બધો છે. એ જમીન આસમાનનો ફરક છે. કહે છે કે આ સવાબ કોને મળશે? અઝાદારોની ખિદમત કરે, મજલિસની અંદર બેસે. તો કોઈ પણ મજલિસ હોય, ઘણીવાર આપણે જોયું છે લોકોની જબાની હાલાકી એની ગફલત છે અથવા એની જહાલત છે કે ભાઈ આ મૌલાનાની મજલિસમાં જાવું ને આ મૌલાનાની મજલિસમાં ન જાવું, આ જગ્યાએ હોય તો જાવું ને આ જગ્યાએ હોય તો ન જાવું. બરોબર, આ જે છે એ આપણી જહાલત છે. મજલિસે ઇમામ હુસૈન છે, જિક્રે ઇમામ અલૈહિસ્સલામ છે, તો પછી એમાં જે છે એ પડનાર કોણ છે?
આયોજન કરનાર કોણ છે, કેટલા લોકો છે, એનાથી કાંઈ ફરક નથી પડતો. તો ઇન્સાન જે છે એને આપણે ખરેખર એટલે મહુવા જે છે શુક્ર અલ્લાહનો અદા કરીએ કે કેટલા મોકા મળે મજલિસોમાં શરીક થવાના. તો જેટલા મળે એટલા જે છે એ ગનીમત જાણીએ અને એની અંદર જે છે એ સવાબ મેળવીએ. ત્યાં સુધી કે જે હદીસે મુબારકાની મેં તિલાવત કરી, હુસૈન મિન્ની વાના મિનલ હુસૈન, દરેક શખ્સને આ હદીસ મોઢે છે અને આ હદીસ ઇમામ હુસૈનના રોઝામાં દરવાજા ઉપર લખેલી. શું ફરમાવે છે અલ્લાહના રસૂલ? હુસૈન મારાથી છે, હું હુસૈનથી છું. અહબ્બલ્લાહુ મન અહબ્બલ હુસૈન, અલ્લાહ એને મોહબ્બત કરે છે જે ઇમામ હુસૈનને મોહબ્બત કરે. દુનિયામાં કોણ મુસલમાન એવું છે કે જે નથી ચાહતું કે અલ્લાહ એને મોહબ્બત કરે? દરેક મુસલમાન એ માટે તો નમાજ પડે છે, એ માટે તો રોજા રાખે છે, એ માટે તો ઇબાદત કરે છે કે ભાઈ અલ્લાહ એને મોહબ્બત કરે, અલ્લાહ એનાથી રાજી થઈ જાય. પણ અલ્લાહ કોનાથી રાજી થાય છે? જે ઇમામ હુસૈન અલૈહિસ સલામને મોહબ્બત કરે. તો મોહબ્બત ઇમામ હુસૈનનો મકામ જો એ પરવરદિગાર આલમ એવા શખ્સથી મોહબ્બત કરવા લાગે. બલકે રિવાયતની અંદર મળે છે, કિતાબ 100 મૌઝુ 500 દાસ્તાનની અંદર છે કે એક વખત અલ્લાહના રસૂલ સહાબીઓની સાથે એક સફર ઉપર જઈ રહ્યા હતા, સવારી ઉપર હતા. રસ્તામાં એક જગ્યાએ આપે પોતાની સવારી રોકી, જમીન ઉપર આવ્યા અને એક પછી એક 5 સજ્દા કર્યા. પહેલો સજ્દો કર્યો, પાછા ઊભા થયા, પાછો બીજો સજ્દો કર્યો, એવી રીતે 5. જ્યારે 5 સજ્દા પૂરા કર્યા, સવારી ઉપર તશરીફ ફરમા થયા, તો લોકોએ પૂછ્યું, યા રસૂલલ્લાહ, આ તો અમે અજીબ જોયું. આવા સજ્દા કે જેની અંદર રૂકુ પણ નથી અને એક પછી એક 5 કર્યા તમે સજ્દા. એ વખતે પરવરદિગાર આલમના રસૂલ ઇરશાદ ફરમાવે છે કે હું સવારી ઉપર જે છે એ બેઠો હતો, એ દરમિયાન જિબ્રાઈલ અમીન ખુદાવંદ આલમ તરફથી આવીને કીધું કે પરવરદિગાર આલમ તોફે દુરૂદ ને સલામની સાથે તમને કહે છે કે બેશક અલી જે છે એ જન્નતી છે. એટલે હું તરત સવારી ઉપરથી નીચે ઉતરો, શુક્રનો મેં સદ્દો કર્યો. હજી સદ્દામાંથી હું સર ઉઠાવું છું ત્યાં જિબ્રાઈલ પાછા આવ્યા અને આવીને કહે છે કે બેશક ફાતિમા પણ જન્નતી છે. મેં ફરી શુક્રનો સદ્દો કર્યો, સદ્દામાંથી સર ઉઠાવ્યું તો ફરીથી જિબ્રાઈલે કીધું બેશક ઇમામ હસન જન્નતી છે. ફરી મેં સદ્દો કર્યો, સર ઉઠાવ્યું, જિબ્રાઈલે ચોથી વાર કીધું કે બેશક ઇમામ હુસૈન જન્નતી છે. ચોથો સદ્દો મેં કર્યો ત્યાં સુધી કે જનાબ જિબ્રાઈલ આવ્યા અને આવીને કહે છે કે બેશક ઇમામ હુસૈનના દોસ્તો જન્નતી છે અને એના દોસ્તોના દોસ્તો પણ જન્નતી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો પંચેતનના દોસ્તો તો જન્નતી છે જ તે, પણ દોસ્તોના દોસ્તો પણ એ પણ જે છે એ જન્નતી. અને આ ફકત અને ફકત મોહબ્બતે ઇમામના લીધે, ઇમામની મોહબ્બતના. તો આપણે અલ્લાહનો શુક્ર અદા કરીએ કે આ મજલિસમાં આપણી હાજરી અને એમનો જિક્ર સાંભળવા માટે આપણું જમા થવું બતાવે છે કે આપણા દિલો ઇમામની મોહબ્બતથી ભરેલા છે. અને ઇમામની શાન જુઓ, ઇમામની મંઝલત જુઓ. આપણે એવા અઝીમુલ મર્તબત ઇમામનો જિક્ર કરીએ છીએ, એવી અઝીમુલ મર્તબત હસ્તીની મજલિસ બરપા કરીએ છીએ કે જેમની ખિદમત કરવા માટે મલાયકાઓ જે છે એ તૈયાર છે. જિબ્રાઈલ જેવા ફરિશ્તા. કિતાબ શેખ સદુક અલી રહેમાની અમાલી જે છે એની અંદર રિવાયત છે કે એક વખત જનાબે જિબ્રાઈલ અને જનાબે ઇસરાફીલ બંને એકબીજા ઉપર મુફાખરા કરે. ઇસરાફીલ કહે છે હું અફઝલ છું, જિબ્રાઈલ કહે છે હું અફઝલ છું. ઇસરાફીલ કહે છે હું અફઝલ છું કારણ કે હામેલીને અર્શનો હું સરદાર છું. અર્શ જે સૌથી ટોપ લેવલ ઉપર છે એને જે ઉપાડનારા ફરિશ્તાઓ છે એનો હું સરદાર છું. અને યાદ રાખો, હું સૂર ફૂંકીશ ત્યારે લોકો બધા મરશે અને હું સૂર ફૂંકીશ ત્યારે લોકો જીવતા થશે. મારા સૂર ફૂંકવાથી લોકો જે છે એ મરશે અને જીવશે.
જિબ્રાઈલ કહે છે કે હું અફઝલ છું, કારણ કે જેટલા નબીઓ આવ્યા એ બધા નબી ઉપર વહી લઈને હું જાઉં છું, વહી લઈને હું જાઉં છું. અને જે કોમ ઉપર અઝાબ આવ્યો એ કોમ ઉપર અઝાબ પણ હું જ લઈને જાઉં છું. બંને જે છે પોતપોતાની દલીલો દેતા હતા. બિલ આખિર તેઓ બારગાહે ખુદાવંદીમાં આવ્યા. પરવરદિગાર તું ફેસલો કર. ખુદાવંદે આલમે કીધું તમે એકબીજા ઉપર ફક્ર કરોમાં, તમારા બે માંથી કોઈ એકબીજા કરતા અફઝલ નથી, બલકે સૌથી અફઝલ જો કોઈ હસ્તીઓ હોય તો એ પંજતને પાક. અને પછી પરવરદિગારે આલમે હિજાબોને હટાવ્યા. અને જિબ્રાઈલ કહે છે કે મેં વાંચ્યું કે લખાણ લખેલું હતું લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ વ અલીયુન વલીયુલ્લાહ વલ ફાતિમા વલ હસનો વલ હુસૈનો ખૈરો ખલ્કિલ્લાહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ અલી વલીયુલ્લાહ તો ખબર છે. ફાતિમા, હસન અને હુસૈન એ મખલૂકની અંદર સૌથી બહેતરીન. જિબ્રાઈલે એ વખતે જ દુઆ કરી, ખુદાવંદે આલમ તું મને આ લોકોનો ખાદિમ બનાવી દે, ખિદમત ગુજાર બનાવી દે. પરવરદિગારે આલમે કીધું તારી દુઆ મેં જે છે એ કબૂલ કરી. ત્યારથી જનાબ જિબ્રાઈલ જે છે એ પંજતનના ખાદિમ થઈ ગયા. ક્યારેક ઝૂલો ઝુલાવ આવે છે, ક્યારેક ચક્કી જે છે એ પીસવા આવે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ એટલે જ એક શાયરે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું કે સજદે शह की जब रोशनी मिल गई, बंदगी को नई जिंदगी मिल गई, अर्श पे दिल नहीं लगता जिब्राइल का, जब से जहरा के घर नौकरी मिल गई, जब से जहरा के घर नौकरी. તો આ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પંચતન પાક. ખુદ રસૂલલ્લાહ જે છે એ ઇમામ હુસૈનને કેટલી બધી મોહબ્બત કરતા હતા. સજદામાં જતા ઇમામ હુસૈન આવી જતા, પુષ્ટ ઉપર બેસી જતા, ત્યાં સુધી સર ન ઉઠાવતા જ્યાં સુધી ઇમામ પોતે જે છે એ ઉતરતા. એક યહૂદીએ જ્યારે આ મંજર જોયું તો કીધું કે નવાસાની સાથે આવી મોહબ્બત કરવાની હોય તો કે હું નવાસા તરીકે મોહબ્બત નથી કરતો. આ મારો ફરજન છે કે જે મારા દીન માટે, મારી શરીયત માટે, જે ઇસ્લામ માટે જેવી કેટલી બધી કુરબાની જે હું જોઈ રહ્યો છું એ તું નથી જોઈ. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે કુરબાની હતી, જે ઇમામ અલૈહિસ્સલામની જે છે એ ઇસ્લામ પ્રત્યેની જે છે એ કુરબાની, આ ચીજને મધ્યનજર રાખી પૈગમ્બર ઇસ્લામ જે છે એ, અને આ જ ખરેખર કીધું ને કે ઇમામ હુસૈનની મોહબ્બત એ રસૂલ ખુદા જે છે એ બતાવે છે કે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. શાયર કહે છે આ મંઝરને જે છે એ ધ્યાનમાં રાખીને કે રસૂલુલ્લાહ નમાજમાં સજદામાં છે, ઇમામ હુસૈન પુષ્ટ ઉપર છે. शायर कहे थे कि सरे मुबारक झुका हुआ था, नमाज सरवर पढ़ा रहे थे, हुजूर आगे सहाबा पीछे वो फर्ज अपना निभा रहे थे, मोहिब ऐसे में मुस्कुराते हुसैन घर से जो आ रहे थे, हुसैन पुश्ते नबी पे बैठ के जमाने भर को बता रहे थे, मिलेगी जन्नत पिएगा कौसर, उसी को महशर में चैन होगा, नमाज उसी की कबूल होगी कि जिसके दिल में हुसैन होगा. તો આ રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત ખુદ રસૂલુલ્લાહ જે છે પણ સજદામાંથી સર જે છે નથી ઉઠાવતા તો ઇમામને કોઈ અઝિયત ન થાય, ઇમામને કોઈ જે છે તકલીફ ન થાય. ત્યાં સુધી કે આવા અઝીમુલ મર્તબત ઇમામ જ્યારે આવતા પૈગંબરે ઇસ્લામની ખિદમતમાં તો અલ્લાહના રસૂલ કહેતા મરહબા યા ઝૈન સમાવાત વલ અર્ઝ, આવો એ આસમાનો અને જમીનની ઝીનત. સાહાબી ઉબય બિન કાબ કહે છે યા રસૂલલ્લાહ શું તમારા સિવાય બીજું કોઈ જમીન અને આસમાનની ઝીનત હોય? તો કે હા, આ હુસૈન છે, આ હુસૈન છે. બેશક મક્તુબુન અન યમીનિલ અર્શ, અર્શની જમણી સાઈડ લખેલું છે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત, બેશક ઇમામ હુસૈન હિદાયતના ચિરાગ છે અને નજાતની કશ્તી છે. આ હુસૈન છે જે જમીન કરતા આસમાનમાં વધારે મશહૂર છે. આ હુસૈન છે કે જે ઇમામ છે એ લોકોના કે જે નેક લોકો છે, જે મુત્તકી છે, જે પરેઝગાર લોકો છે, જે દીનદાર લોકો છે.
તો આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શું કીધું? આસમાન અને જમીનની ઝીનત. ઇમામની પહેચાન કરાવી કે એ નજાતની કશ્તી છે, હિદાયતના ચિરાગ છે. તો જરૂરી છે, અને આ ચીજ ઇતિહાસની અંદર સાબિત પણ થઈ ગઈ. નજાત જોતી હોય, हिदायत જોती હોય तो ही दरे हुसैन करना चाहिए. राहिब से पूछिए, कभी फितरुस से पूछिए, कश्ती भंवर में हो तो किनारा हुसैन हो. हैदर का आफताब है जहरा का महताब. ये हैदर का आफताब है जहरा का महताब. हुर के नसीब का तो सितारा हुसैन है. हुर के नसीब का तो सितारा हुसैन है. और ये फूल तीसरा है इमामत की शाख पर, जिसको नबी पढ़े वो सिपारा हुसैन है. और ताहश्र ये ख्याल मेरे दिल का चैन है, मोहसिन मेरी नजात का जामिन हुसैन है. और मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. तो इमाम हुसैन अलैहिस्सलाम જેમની મોહબ્બત, જેમની જેવી આઝાદારી, જેમના પ્રત્યે જેવી વફાદારી ઇન્સાનને નજાત દે છે. ને ઇમામ અલૈહિસ્સલામ એટલા માટે તો જે છે એ આપણા માટે સીરત, આપણે એમની સીરત જે જોઈએ તો ખબર પડશે કે ઇમામ પગલે પગલે લોકોની હિદાયત કરી રહ્યા છે, લોકોને નજાત આપી રહ્યા છે. કનીજ એક આવીને ગુલદસ્તો આપે છે. ઇમામ કે છે, જા તું રાય ખુદામ આઝાદ. આઝાદ તું. એક ગુલામ કે જેણે રોટલીનું પડેલું બટકું ખાધું, ઇમામે એને રાહે ખુદામાં આઝાદ કરી દીધું. એક ગુલામના બારામાં મળે છે કે એક બટકું પોતે ખાતો તો એક બટકું કૂતરાને ખવડાવતો. ઇમામે જ્યારે આ મંઝર જોયું તો પોતાના જદની હદીસને યાદ કરતા કીધું કે મારા જદ્દે ફરમાયું છે, અફઝલુલ આમાલે બાદ સલાત ઇદખાલુસ સુરૂર ફી કલ્બિલ મોમિન. નમાઝ પછી સૌથી અફઝલ જો કોઈ અમલ હોય તો એ મોમિનના દિલને રાજી અને ખુશ કરવો. હું આને રાજી કરું આજે, એમ કહીને એની પાસે ગયા અને કીધું કે આ બગીચો જે છે એ હું તને આપું છું અને તને ગુલામીમાંથી. આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ લોકોને જે હિદાયત કરે છે, લોકોને જે નજાત આપે છે. કદરદાન પણ ઇમામ એટલા બધા છે કે એક ઉસ્તાદે, જો આપણે ઇમામ હુસૈનની રોજ કંઈક ને કંઈક ખિદમત તો કરતા જોઈએ છીએ, મજલિસમાં જઈએ બરોબર, અને અઝાદારોની સાથે મળીએ, એમનો ઇસ્તિકબાલ કરીએ. કોઈ પણ ઇમામના નામ ઉપર આપણે કંઈક ને કંઈક કામ કરતા હોઈએ છીએ અને કરવું જોઈએ. જો ન કરતા હોય તો કંઈક એકાદું કામ જે છે એ આપણે નામે હુસૈન ઉપર કરતા રહેવું જોઈએ. ઇમામ એનો બહેતરીન અજર દેશે. ઉસ્તાદે ઇમામના ફરજનને સૂરે ફાતિહા શીખવાડે. જો ઉસ્તાદનો કેટલો મકામ. તમારા સાહેબ જે છે એ તમને વર્ષોથી શીખવાડી રહ્યા છે, અકાયદ, અખલાક બરાબર, કુરાનની તિલાવત, હદીસો વગેરે બરાબર. તમે એને ઇનામ આપ્યું કે નથી આપ્યું મને ખબર નથી, પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એ ઉસ્તાદને કે જેણે સૂરે અલહમ્દ શીખવાડ્યો, ઇમામે એને 1000 જોડી કપડા આપ્યા, 1000 સોનાના સિક્કા આપ્યા અને એનું મોઢું મોતીથી ભરી દીધું. પછી કોઈ એતરાજ કરતા કીધું કે ફરજંદે રસૂલ એક અલહમ્દ શીખવાડ્યો, એમાં તમે આટલું બધું આપ્યું. તો એ વખતે ઇમામે કીધું કે ઘણા જવાબ આપ્યા હતા, એમાંથી એક જવાબ આ પણ છે કે ઇન્સાન પાસે જ્યાં સુધી હોય ત્યાં સુધી એણે પોતાનો હાથ જેવી છૂટો રાખવો જોઈએ. અને બીજું એ છે કે એણે જે મારા ફરજંદને શીખવાડ્યું એ બાકી રહેવાવાળું છે, મેં જે આપ્યું એ તો આજ નહીં તો કાલ ફના થઈ જવાનું. તો જરૂરી છે કે ઇન્સાન જે છે કદર કરે. સીરતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ છે કે જે આપણી ઉપર એહસાન કરે, નેકી કરે, આપણને કંઈ શીખવાડે તો આપણે એની જે છે કદરદાની કરતી રહેવી જોઈએ. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ, જનરલી આપણે શુજાઅતની વાત કરીએ, બહાદુરીની, તો સૌથી પહેલાં આપણા જહનમાં કોણ આવે? મોલા અલી અલૈહિસ્સલામ. યાદ રાખીએ, વાકીએ કરબલા પછી લોકો મોલા અલીની શુજાઅતના બદલે ઇમામ હુસૈનની શુજાઅતની વાતો કરતા હતા. કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જે મેદાનની અંદર જે મોકા અને સંજોગોમાં જંગ કરી છે, એવી જંગ જે છે એ આજ સુધી કોઈ નથી કરી. પોતે 3 દિવસના ભૂખ્યા તરસ્યા, અહેલો અયાલ બધા શહીદ થઈ ગયા,
એ વખતે ઝુલ્ફિકારથી 30,000 યઝીદીઓને ફિન્નાર કરવા. આજે જે કે નાની સુની વાત છે. આ ઇમામ અલૈહિસ્સલામની શુજાત લોકોને અંદર ત્યાં સુધી કે આપની શફાત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તો આટલી બધી મશહૂર છે કે તમને ખાલી યાદી દઉં કે હદીસે કિસ્સા જે આપણે પઢીએ છીએ, હદીસે કિસ્સા, ઇમામ હુસૈન જ્યારે કિસ્સાની અંદર દાખલ થવાની ઇજાજત માંગે છે, યા રસૂલલ્લાહ કે હું અંદર આવું, તો એ વખતે અલ્લાહના રસૂલ શું કહે છે? વલૈકા સલામ યા વલદી યા શાફે ઉમ્મતી. વલૈકુમ સલામ, એ મારા ફરઝાન, એ મારી ઉમ્મતના શફાત કરવા વાળો. મિકિયાલ મકારીમ કિતાબની અંદર છે કે કયામતના દિવસે રોઝે મહેશર લોકોની 1000 સફ હશે. 1000 સફ મતલબ આ આદમ અલૈહિસ્સલામથી લઈ અને દુનિયાનો જેટલો છેલ્લો માણસ છે એ બધા લોકોમાં જે શફાતને લાયક છે એ બધા લોકોની સફ બંધાયેલી હશે. 999 સફની શફાત એકલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરશે. 999 સફ. અને બાકીની જે એક સફ છે એ દીગર અઈમા મતલબ 12 ઇમામો કરશે, મતલબ એમાં પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શામિલ હશે. તો આ રીતે આપણને ખબર પડે છે. એટલે જ આપણે જ્યારે આશુરાની જ્યારે સજદાની જે દુઆ પડીએ છીએ ત્યારે શું કહીએ છીએ? વરઝુકની શફાત યૌમલ વુરૂદ, કે પરવરદિગાર યૌમુલ વુરૂદના ઇમામ હુસૈનની શફાત જે મને મળી. અને આપણને ખબર છે આપણી પાસે એવા કોઈ અમાલ નથી, આપણી નમાજ રોજા એની કોઈ હેસિયત નથી કે જેને લીધે આપણે જન્નતની દાવો કરીએ, બક્ષિસનો દાવો. ગુનાહ એટલા બધા છે, શફાત સિવાય કોઈ રસ્તો નથી. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શફાત મળે તો જ જરૂરી છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી મુતમસ્સિક રહીએ, એમનાથી જે જોડાયેલા રહીએ. શેખ જાફર શુસ્તરી કે જેમણે ખસાયસુલ હુસૈનિયા કિતાબ લખી, કીધું કે જ્યારે એ શાબાન મહિનાની અંતમાં રમઝાનનો ખુતબો જે છે ઇસ્તિકબાલનો એ બયાન કરતા હતા, એ વખતે કીધું કે ભાઈ જન્નતમાં જવું બહુ અઘરું છે, પણ હું તમને એક દરવાજો બતાવું છું, એ દરવાજેથી તમે આસાનીથી જન્નત થઈ શકો. અને એ છે બાબુલ હુસૈન, ઇમામ હુસૈનનો દરવાજો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો દરવાજો મતલબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી ઇન્સાન મુતમસ્સિક રહે, જોડાયેલો રહે, એમની અઝાદારીની અંદર મશગુલ રહે. તો જરૂરી છે કે આપણી નજાત માટે, આપણી આખિરતના સામાન માટે અને અહલે બૈત અલૈહિસ્સલામ અને ખુસૂસન ઇમામ ઝમાન અલૈહિસ્સલામને પુરસો દેવા માટે આપણે જે છે એ મજલિસોની અંદર શરીક કરીએ. અને જેટલા આપણે ફઝાઇલ જોયા એ તો કાંઈ નથી ફઝાઇલ. ઇમામ અલૈહિસ્સલામના જેટલા ફઝાઇલ છે એની કરતાં એના મસાઇબ વધારે છે. અલ્લાહે આપને ફઝાઇલ આપ્યા, પણ ઉમ્મતે જે છે એ આપની ઉપર મસાઇબ છે. અને મુસીબતો, એટલી બધી મુસીબતો કે આપણે મુસલસલ સાંભળીએ છીએ, જાણીએ છીએ કે ઇમામ અલૈહિસ્સલામને રોવડાવીને કત્લ કરવામાં આવે. આ અઝાદારો આપની આંખોમાં આંસુ આવી ગયા, પુરસો પેશ કરીએ. જનાબે સૈયદાની ખિદમતમાં રિવાયતની અંદર છે, રોવી અન્નલ ફાતિમા તજીઓ, બેશક ફાતિમા દરેક એ મજલિસની અંદર આવે છે અને સાથે એમને મરિયમ પણ હોય છે, ખદીજા સલામુલ્લાહ અલૈહા પણ હોય છે, આપના હાથમાં રૂમાલ. અને દરેક એ અઝાદાર કે જેની આંખોમાંથી આંસુ જારી થાય છે એ આંસુને પોતાના રૂમાલમાં લે છે. અને જનાબ સૈયદા કહે છે કે તમે મારા ગરીબ ફરજંદ ઉપર આંસુ વાવો છો, તમે મારી મુસીબતમાં શરીક થાઓ છો, કાલે રોઝે કયામત હું તમારી શફાત કરી. આ અઝાદારો ઇમામ અલૈહિસ્સલામની ઉપર મુસીબતો એટલી બધી તૂટી પડી કે આપને જે છે એ 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા કત્લ કરી દેવામાં આવ્યા. મરતા દમ સુધી પાણીની એક ઘૂંટ માંગતા રહ્યા, પણ ઝાલિમોએ આપને પાણી ન દીધું. શાયર કહે છે મરસિયા ખાન, खून बरसा मगर अफसोस न बरसा पानी, मांगता रह गया अहमद का नवासा पानी. આઝાદારો ઇમામની મુસીબતને યાદ કરીને રોઈએ.
8મા ઇમામ કહે છે, એ ફરજંદે શબીબ, અગર તમારે કોઈ ચીજ ઉપર રોવું હોય તો તમે મારા જદ હુસૈનની ઉપર ગિરિયા કરો, કારણ કે એમને એવી રીતે ઝબહ કરવામાં આવ્યા જેવી રીતે ગોસ્ફરને ઝબહ કરવામાં આવે છે. અઝાદારો ઇમામને રોવડાવીને શહીદ કરવામાં આવ્યા. ક્યારેક કાસિમની પામાલ લાશ ઉપર ઇમામ ઝારો કતાર રડે છે, તો ક્યારેક અલી અકબરની લાશ ઉપર આવીને મરસીઓ પડતા કીધું, અલગ દુનિયા બાદ કલફા, એ ફરજન તમારા પછી દુનિયા ઉપર ખાક છે. અબ્બાસના શાનો ઉઠાવીને ઇમામ ગિરિયા કરતા કહે છે, અબ્બાસ હવે તરતીબ બદલાઈ જશે, અરે ઝાલિમો હવે ચેનથી સુશે અને સૈદાનીઓ ખોફ ઝદા રહેશે. આઝાદારો ઇમામ ક્યારેક એ વાતને યાદ કરીને રડતા કે હાય મારા પછી મારા ફરજન સૈયદે સજ્જાદની પુષ્ટ ઉપર તાઝિયાના મારવામાં આવશે, બહેન ઝૈનબની ચાદરને છીનવી લેવામાં આવશે. આઝાદારો જનાબે ઝૈનબની બેરિદાઈનું દર્દ ઇમામે ઝમાના અલૈહિસ્સલામને પણ આટલું બધું છે કે જ્યારે કોઈએ પૂછ્યું તો ઇમામે કીધું, અરે તમે મારા ઝુહૂર માટે દુઆ કરો અને વાસ્તો આપો અમારી જદ્દાની અસીરીનો. આઝાદારો આજે પણ ઇમામે ઝમાના પોતાની જદ્દાની અસીરીને યાદ કરીને ખૂનના આંસુ આવે છે. ખુદ જનાબે સૈયદાને પણ પોતાની આ બેટીની બેરિદાઈનો કેટલો ગમ હતો. એક રિવાયત અને આપની જહેમત તમામ મળે છે કે જ્યારે જનાબે સૈયદા બાગે ફિદકની વાત કરવા માટે મસ્જિદ નબવીમાં ગયા અને જ્યારે ઘરે પાછા આવ્યા, જનાબે ઝૈનબ એ વખતે 6 વર્ષના હતા. પૂછ્યું, માં તમે ક્યાં ગયા હતા? કહ્યું, મસ્જિદ નબવીમાં. કહ્યું, માં મને એક વાતનો જવાબ આપો, તમે એવા મજમામાં શા માટે ગયા જ્યાં તમને કોઈ લોકોએ બેસવાનું પણ ન પૂછ્યું? માએ બેટીને ગળે લગાવી લીધી, એ બેટી ઝૈનબ, અરે હું તો એવા મજમામાં ગઈ જ્યાં મને કોઈ બેસવાનું ન પૂછ્યું. અરે તમે એવા મજમામાં જશો, બેસવા ચાહશો તો પણ બેસી નહીં શકો, સર ઉપર રીદા નહીં હોય, હાથ પસે પુષ્ટ બંધાયેલા હશે, એક રસ્સીમાં 12 ગળા હશે. આઝાદારો એ સમય પણ આવી ગયો જ્યારે સૈદાનીઓને ખુલ્લી પીઠ વાળા ઊંટો ઉપર સવાર કરવામાં આવ્યા. અરે જે ઘરમાંથી પડદાનો રિવાજ શરૂ થયો એ ઘરની ઓરતો બેમકનાઓ ચાદર. જ્યારે કૂફાના બાજારમાં કાફિલો આવ્યો, અઝાદારો મુસલમાનોની ગૈરત તો જુઓ. અરે કોઈ તાળી પાડે છે, કોઈ પથ્થર મારે છે, કોઈ ગરમ પાણી ફેંકે છે. જનાબે ઝૈનબની હાલત શું થઈ હશે? અરે જે શહેરમાં શહઝાદી ઝૈનબની ઝિયારત કરીને કૂફાની ઓરતો ફક્ર કરતી, આજે એક ઓરતો બીબીનો તમાશો જોવા આવી રહ્યા છે. દરબારને સજાવવામાં આવ્યો. બીબીને દરબારમાં જ્યારે દાખલ કરવામાં આવ્યા, ઇબ્ને ઝિયાદે કહ્યું, ખુદાનો શુક્ર જેણે તમને જલીલ કર્યા. જનાબે ઝૈનબને જલાલ આવી ગયો. એ જને ઝાનિયાની ઔલાદ, અરે અમારો મકામ તું નથી જાણતો. અલ્લાહે અમને એવો મકામ આપ્યો, પણ આ તારી જેવા લોકો જેણે અમારી સાથે આવી વર્તણૂક કરી. અઝાદારો બીબીની આવાજ સાંભળી દરબારમાંથી એક સહાબી ઉભા થયા. અરે અલી આવી ગયા કે શું? અરે અલી આવી ગયા, કારણ કે નાબીના હતા. એક આંખ જમલમાં, એક આંખ સિફીનમાં શહીદ થઈ ગઈ. કોઈ કીધું અલી તો શહીદ થઈ ગયા. કહ્યું લહેજો અલી, જલાલત અલીની, આવાજ અલીની. કહ્યું આ અલી નથી, અલીની બેટી ઝૈનબ છે. અરે સહાબીએ જેવું આ નામ સાંભળ્યું, સરો સીના પીટવા લાગ્યા. અરે ક્યાં હુસૈનની બહેન ઝૈનબ અને ક્યાં ઇબ્ને ઝિયાદનો નજીસ દરબાર? અરે તમને ખબર નથી હુસૈન કત્લ થઈ ગયા. કહ્યું અબ્બાસ ક્યાં ગયા? અબ્બાસ પણ બાજુ કપાવી નહેરે ફુરાત પર શહીદ થઈ ગયા.
કરબલામાં પંચતનનો ખાતમો થઈ ગયો. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. વસિયાલમુલ લઝીન ઝલમુ યમુનકલિબીન યનકલિબૂન. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमाओ. हज़रत ने नासिरों ने खादिम मामूर शुमार फरमाओ. इलाही बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ. तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहुमीन की मग़फ़िरत फरमाओ. शियान अली मुहिब्बान अहले बैत की हिफाजत फरमाओ. माबूद बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद हमारा तमाम गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. जन्नतुल बकी ની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાવો. દુનિયામાં ઝિયારત ઇમામ હુસૈન અને આખિરતમાં શફાત ઇમામ નસીબ ફરમાવો. વા આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહ.